નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નેચરલી ભેંસ રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો। હાલ ચોથા વેતરમાં છે, 8 લીટર જેવું દૂધ કરે છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં ભેંસ રહેશે, 8 ગજામાં ભેંસ રહેશે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 22 દિવસની કાચી છે, ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે। 8 લીટર જેવું આગળના વેતરમાં કરશે અને ચોથા વેતરમાં વ્યાસી એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેટકડી ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને તાજી વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે। હાલ બંને ટાઈમ દોવા દે છે કમ્પ્લીટ એવું માલિકનું કેવું છે। 4 લીટર બંને ટાઈમ દોવા દે છે, પાડું નથી એવું માલિકનું કેવું છે। ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે। ભેંસની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, 8 ગજુ પણ જોઈ શકો છો। ફોટોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમને વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। 100% જવાબદારી રહેશે, 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બંને ટાઈમ 4 લીટર જેવું 4 લીટર જેવું કમ્પ્લીટ દૂધ દોવા દે છે। હાલ કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મુરીલા ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં હાલ ભેંસ છે, ગાભણ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બધી જવાબદારી સાથે આપવાની છે, જેમ કે 4 આસળ, આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। વધુ માહિતી આપણે માલિક પાસેથી મેળવી લેવાની। માલિકને આપણે નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ હોય છે, તો તેમાં કોન્ટેક્ટ કરી લેવાનો। કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે એમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેટસુડા ગામ છે, ચોટીલા તાલુકો છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડેલી છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો। ભાવમાં ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, 8 ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે। વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે। હાલ પેલા વેતરમાં છે, 10 દિવસની વ્યાણેલી છે અને નીચે પાડી છે। ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। પેલ વેતરું ખડેલું ટોપ ક્લાસ નેચરલું છે। હાલ 4 લીટર જેવું દૂધ કરે છે, બંને ટાઈમ 4 લીટર જેવું દૂધ કરે છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। વ્યાણી અને હાલ 10 જ દિવસ થયા છે, પૂરેપૂરો વિડીયોમાં જોઈ શકો છો। ભેંસની ઊંચાઈ લંબાઈ અને 8 ગજાવાળી ભેંસ છે, 4 આસળ, આ પેટ ગરમી ટોટલ જવાબદારીથી આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દેવગઢ ગામ છે, મેંદરડા તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે અને ભાવમાં ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ બીજા વેતરમાં વ્યાણી છે, હાલ 20 દિવસ થયા છે વ્યાણી, તેના ટોપ ક્લાસ નસલની ભેંસ છે ભાઈ, એવું માલિકનું કેવું છે કે બીજા વેતરમાં વ્યાણેલી છે અને 5 લીટર જેવું બંને ટાઈમ દૂધ દોઈ લેવાની છૂટ, 20 દિવસની વ્યાણેલી છે। હાલ 3 આછડી છે, નીચે પાડો છે, એવું માલિકનું કેવું છે ભાઈ કે નીચે પાડો છે, 3 આછળમાં દૂધ આવે છે, 1 આછળ બંધ છે। હાલ 5 લીટર જેવું દૂધ કમ્પ્લીટ દોઈ લેવાનું, બંને ટાઈમ 5 લીટર દૂધ ભરી લેવાનું અને ટોપ ક્લાસ નેચરલી ભેંસ રહેશે। 20 દિવસ થયા છે વ્યાણી, તેના
હાલ કિંમતની વાત કરીએ તો 62,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીપર નવી ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો. ભેંસના સાટા પણ કરવા છે એવું માલિકનું કેવું છે. હાલ 9 થી 10 દિવસની વ્યાણેલી છે. હાલ 5-5 લીટર જેવું દૂધ કરે છે. નીચે પાડો છે, સાટામાં સારી ભેંસ લેવાની છે એવું માલિકનું કેવું છે. નીચે પાડી હોય તેવી ભેંસના હિસાબે એ ભલે ઉપર દેવા પડે એવું માલિકનું કેવું છે કે ભાઈ આ રીતનાનું છે ભાઈ, કોઈ સામે પાડીવાળી ભેંસ હોય તોય લેવાની છે એવું માલિકનું કેવું છે. ગમે તે ભેંસ ચાલે. હાલ આપણે આ ભેંસ 5-5 લીટર જેવું દૂધ કરે છે. 9-10 દિવસની વ્યાણેલી છે. ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પોરબંદર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે. ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે, અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઓરિજિનલ જાફરાબાદીની ભેંસ તમને બતાવી શકો છો વિડીયોના માધ્યમથી. બીજા વેતરમાં છે. આગળના વેતરમાં 6 લીટર જેવું દૂધ હતું. 10 દિવસની કાચી છે અને જવાબદારીવાળી ભેંસ છે. ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. ઊંચાઈ લંબાઈમાં તમે જોઈ શકો છો, હાડ ગજામાં જોઈ શકો છો, અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. હાલ કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નોગણવદર ગામ છે, બાબરા તાલુકો છે, અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ. ગાય તમે જોઈ શકો છો. આ ગાય વેચવાની છે. ઓરિજિનલ ગીર નસલની ગાય તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ગાય બતાવી શકો છો, અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ગાયમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજાવાળી ગાય છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ઓરિજિનલ ગીર નસલની ગાય છે. હાલ ટોપ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, કોઈ ખરાબ આદત નથી. દૂધમાં પણ બહુ સારી રહેશે, અને કોઈ પણ જાતનો ફોલ્ટવાળી નથી. હાલ ગમે તે દોઈ લેવાની છૂટ. હાલ બીજા વેતનમાં વ્યા છે. હાલ 1.5 મહિનાની વાર છે વ્યાજમની, અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ગાય તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ગાય તમે જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો, અને સારા નસલની ગાય રહેશે. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે. 51,000 જેવી કિંમત રાખેલ છે. માલિકી અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ખેરવા ગામ છે, વાંકાનેર તાલુકો છે, અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ગાય જોવા મળી જશે. આપણે માલિકના નંબર તમને આ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. ટોટલ જવાબદાર છે તે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, અને બધી જવાબદાર છે તે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો. હાલ આપણે ડિટેલ્સની વાત કરીએ તો ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. ગરમી આષાઢની જવાબદારીથી આપવાની છે આપણે એવું માલિકનું કેવું છે. બીજા વેતરની ખડેલી છે. દૂધમાં દોવામાં સાવ સોજી, અને 14 લીટર જેવું દૂધ કરે છે. બંને ટાઈમનું 14 લીટર જેવું દૂધ કરે છે. પહેલા વેતરમાં હાજરમાં હાલમાં 10-12 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે, અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે. હાલ એવું માલિકનું કેવું છે. કિંમતની વાત કરીએ તો અંદાજિત 1,50,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બેડા ગામ છે, જેસર તાલુકો છે, અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વેચવાની છે. હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, અને 100% જવાબદાર છે તે આપવાની છે. 4 આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી આપવાની છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાલ નીચે પાડો છે, તાજું વ્યાણેલી જ છે. હાલ 4.5 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે. 4.5-5 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે એવું માલિકનું કેવું છે. 1 મહિના દિવસની વ્યાણેલી છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે, અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હાલ આપણે કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત રાખેલ છે માલિકી 1,20,000 જેવી.
એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઇન્દ્રાણા ગામ છે, હાલ કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. આપણે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. અને જો તમે નવા હોય તો આપણી ચેનલ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા.